ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. કેમ આધું જમી લીધું? ના ચા પીને તૈયાર થઈ ગયો એટલા માટે. ઓહો, આજે તો એકદમ ફોર્મલ લુક. કેમ એની નજર ના લાગે બાજુ તારી? મારી નજર લાગવાની તમને. હા. કેમ આજે તૈયાર કેવા થઈ ગયા તમે? મારા કેનેડાના વિઝા પાસ થઈ ગયા છે. આ તે આગળ હું એરપોર્ટ જે વસ્તુ નહીં આગળ એટલા માટે. એવું સારું, ચલો એકલા જાઓ કે મને લઈને જાઓ તમે? અત્યારે તો એટલું જઈશ પછી હું તને લઈ જઈશ. અંતર લગાવ થોડું. હા હું ભૂલી ગયો. સારું યાદ કરાવો મને. હા સ્પ્રે માર દો થોડું. ચલો ચલો ઠીક છે, ચલો સ્પ્રે માર દો. પછી થોડી ક્રીમ લગાવી લો. હા ને? હા, ક્રીમ થોડી લગાવી લો. ઓકે પછી કઈ જવાના? તમે ક્રીમ લગાવી લો થોડી. શું વાત છે યાર. હા. ફૂલ સેવા કરે છે. હા, ફૂલ સેવા. તમે જલ્દી ચલો ક્રીમ લગાવી લીધી? કમ્પ્લીટ. આઈનામાં જોઈ લો. માથું વળાઈ લો. મોડું થાય છે જવાનું. હા મારો વિમાન એને ઉભો રહ્યો ત્યાં આગળ. હા, હવે પછી જલ્દી ફટાફટ પાવડર તો લગાવો. હવે કશું રહ્યું બીજું બાકી ના, ના, તમારે? કઈ નહીં. બીજું કઈ શું નહીં. આપણા? હવે બરો ટીક્કું કરી લો. હવે બરો ટીક્કું કોઈની નજર ના લાગે એટલા માટે. હવે ચલો ભગવાનના આશીર્વાદ લઈ લો જલ્દી. જય કૃષ્ણ ભગવાન. બુદ્ધિ આપજો. લઈ લીધા? કરોડ બેન કરોડ મેળવજો. હા ચલો હવે હું ચલો હવે ચલો આવાજ તમને એક જગ્યાએ લઈ જાઉં. ચલો શું? ચલો ના હજુ આગળ વિઝા પાસ કરાવ. હવે વાહન ગોઠવી દો. ઓ શેઠ. વાસણ ગોઠવવાના? હવે ચલો પછાડવાનું નહીં, પછી બીજા પાસે. ચલો વાસણ ગોઠવી દો. હા, તો મારે તો ઘરે થાય એવું નથી એટલે મારે સાસુ packing જવું કામ. પડે કે એને ખોટું લાગે. હા ચલો હા સરસ ગોઠવજો. આ કેમ બનાવો? એ ઉપર. હા સરસ લાગે છે. ચલો આ કેમ બનાવો? અહીંયા. જ્યાં એનું વાસણની જગ્યા દેખાય ને કે આ જગ્યા અહીં, તો આ સીટ નિલેશની છે. ઉપર લખેલું જ હોય એટલે એ સીટ ઉપર તમારે બેસી જવાનું. એ ત્યાં ઉપર ટપેલી પર. હા હા. બકા ચલો વાળી નાખો ફટાફટ. સરસ વાળજો. ઓકે. સાફ સફાઈ પહેલી તૈયાર થઈને. ચલો કમ્પ્લીટ. ઓકે. ઓકે. અરે પેલા ગેસ પર તો દેખાય છે બગદું. આલે દો ને ખાન લાવો ઘસવા. ચલો. ચલો સરસ કામ નિલેશે કાઢી નાખ્યું છે. ઓહો, પોતું પણ મારવાનું નિલેશની યાદ છે અહીંયા. હવે આ બધા કડાપા કેમના કરીએ પેલા મારે બહાર જવાનું છે. આ બધા બહાર જવાનું અરે આ તમારું વિમાન છે એવું સમજી લો નિલેશ, કે આ તમારું વિમાન છે અને તમે વિમાનમાં જે સીટ આવે ને એ પોતાની સીટ તમે સાફ કરો છો એવું સમજી લો. બરાબર. પોતાની સીટ તમે સાફ કરો છો એવું સમજી લો. ચલો બરાબર. અને પછી હવે તમે ઉડીને જશો. ચલો એવું સમજી લેવાનું. કેમ કે પત્નીની મદદ કરવી એ સારું કહેવાય. ભલે આપણે ગમે ત્યારે મદદ ના કરશે, કે આવા દિવસોમાં છે ને પત્નીની મદદ તો કરવી જ જોઈએ એવું સમજશે. બીજું કોઈ શું સમજવાનું? અને તમારા લોકોનું શું જોવાનું? તમે આપણે બેને જેના મસ્ત રીતે રહીએ તો પછી શું કારણ? ઓકે જોઈ લે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. ઓકે. ઓકે ચલો. ચલો કમ્પ્લીટ. તો ઘરમાં બી કરવું પડે. આપણે બધું એવું નહીં હોતું કે આપણે બહાર જઈને તો બધું કરીએ કે કચરા પોતું હોય, અમુક કપડાં ધોવાના જાતે ને જાતે. એટલે બહાર કપડાં ધોવાના. હા તો કોઈ નોકરી જાય તો બધું પણ કર્યા પર થોડું કે આ ઘરનો માણસો આઈ કર્યા પર એટલે હોસ્ટેલમાં જે બહાર નોકરી કરે એ. હોસ્ટેલમાં કરતા હોય બધા જાતે નહીં કરતા તો હા. આપણે ઘરમાં બી આવી રીતે મદદ કરવી જોઈએ કે જ્યારે આપણે શું કહેવાય એનો કોઈ શબ્દ નથી મારી જોડે, પણ જ્યારે કંઈક મુશ્કેલી હોય તો આપણે થોડી મદદ ઘરમાં પણ કરવી જોઈએ. કેમ કે વાઈફને છે, મમ્મી પપ્પાને છે, ભાઈ ભાભીને છે, બધાને આવી કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે એવું કામ કરવું જોઈએ. ત્યાં આગળ કરવું તો જોઈએ. કોકને એવું લાગે કે આ લોકો આ શું કરતા હશે, શું કરો, પણ એવું નથી કે કેમ કે એવો સમય હોય એટલે આપણે કરવું પડે. હા તમે પણ આવું મદદ કરો. આવું મદદ કરે એવું કે એવું લોકો નહીં બહાર ગયા તો આપણે ઘરમાં કરવાનું એમાં શું છે.
સાચી વાત છે હા. નિલેશની કહેવી હા. કે આપણે કેવું કે બહાર આપણે નોકરી કરવા જઈએ તો બહાર જાતે જાતે કામ હા, નથી નહીં કરતા. કરતા. તો નિલેશનો કહેવાનો મતલબ એવું છે કે આપણે ઘરમાં પણ થોડું ઘર એક મંદિર કહેવાય, ઘરમાં પણ કામ બધું કરવા લાગવું છે. મંદિર ઘરમાં મંદિરમાં સાફ રાખવું એટલું આપણા માટે સારું કહેવાય. કેમ કે બહુ ઊંઘવાથી આપણું ઘર એક મંદિર કહેવાય. એમાં આપણે સાફ સફાઈ તો કરવી જ જોઈએ કાંઈ. કરવી જ જોઈએ. અને જો મિત્રો બંને ભેગા મળીને કામ કરે ને તો ઘર છે ને સ્વર્ગ બની જાય. કેમ કે એ બધું સ્વર્ગમાં જ રહેતા હોય ને એવું લાગે પછી. તો પછી હવે સ્વર્ગમાં બનાવવું પડશે. અપ્સરા, પછી બધી આ બધું મારે સ્વર્ગ બનાવવું પડશે હવે ઘરના. એનો બધું તો પછી હું વાસણ કશું તમે ધોઈ નાખજો, હું કપડાં ધોઉં તમે સૂકવી દેજો, હું ઝાડુ કરું તમે પોતું મારી લેજો, હું શાક બનાવું તમે રોટલી બનાવી દેજો. તો પછી ઘરના સ્વર્ગ બનાવવું હવે ના બોલે ઘરના સ્વર્ગ બનાવવું હોય ટાઈમ પર બધું કરવું પડે. જો જેવો ટાઈમ બધી સાચી વાત. આંગળી સરખી નથી તો હા બરાબર. એટલે 5 આંગળી સરખી નથી એટલે સમય કેવો આવે છે કેવો જાય છે એ આપણને ખબર હોતી નહીં. હા હું તો જો બધાને એમ જ કહું કે નિલેશ છે ને મને બધી રીતે કામમાં મદદ કરવા લાગે છે, બધી જ રીતે બધા જ કામમાં મને મદદ કરે છે. મારે કંઈક એવી પ્રોબ્લેમ હોય ને તો પણ નિલેશ છે ને મારે કામમાં મને એવી ટેન્શન લેવાની જરૂર નથી કે હવે આ કામ કેવી રીતે થશે, આ જમવાનું કોણ બનાવશે, શું કરીશ શું નહીં, મારે એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે હું ટેન્શન લઉં ને એ પહેલાં જ નિલેશ બધું સવારમાં બધું રેડીમેડ કરી મૂકે છે એ તો કરવું પડે ને. કેમ? અને પોતે પણ રેડી થઈને ફરે છે. બસ ખામી મારામાં જ છે કે હું જ રેડી થઈને નહીં ફરતી નહીં. પણ મેં તને કહી નાખો તો રેડી થઈને કરવાનું. કેટલી વખત જોશો ખાપમાં તારે તમ- રેડી થઈને કરવાનું. સરસ જ દેખાવ છો. જીવનમાં આયા તો શું લેવા એન્જોય કરવા માટે, મોજ શોખ કરવા માટે ભગવાને આપ્યું છે તો એમને સરસ મજાની જિંદગી જીવવા માટે. સાચી વાત છે. કઈ ના કરી શકીએ ને તો પછી પાછળ ઘરપણમાં કશું ના કરી શકીએ. સાચી જે વાત બી છે. કરવું હોય અત્યારે યંગ ઉંમરમાં કરવાનું. શું કરે છે આ બધું તું હે? તમારા કપડે કઈ સહર ના રાખે એમાં કોણ ના પણ હતું? તારે સવાર મેં ઉઠીને શું આ બે એટલે ઉંદેરની જેમ કુતુર 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 કરે છે. શું કરે? મેં શું કરું ખબર? આ બે પીસ કરે જો આ તમારે નાખવાના હોય ને તમે ઓસિંગાના કવર સીવડાવી લો. તો સુરાઈ દે ને પણ ઉપરથી આમ કેટલા બધા કવર કરે છે. બે છે જો આ બે છે ને તો આ બેના ઓસિંગાના કવર સીવડાવી દો. જોરદાર હવે લાગશે. બહુ ઓસિંગા બનશે. બધા કારણ કે બધા ઓસિંગા બને ને સારું. તો મેં કહું હવે આ છે ને જો આ બધું આ મારી બધા છે ઘરની હાલત જુઓ ને. ના આ બધા દૂચા હ હવે આ બધા આ બે તમે બનાયા હવે આનો ઓસિંગુ વાળા ને આની કોદરી બની જશે એટલે મગુ સરસ બની જાય. બરાબર. અને આ તમારે બંડી મેં પોતા માટે કાઢના ચાલશે તો કઈ યુઝ કરું છું હા, કર બસ નાખવાની. મને લાગ્યું બોલશે પણ ચાલો વાંધો નહીં. આ ખેલો તમારે ઘેર લઈ જવાનો નહીં રહેશે. હા લઈ જાઉં છું. આ ચાલો કોથળી લો. તો અંધારું છે આ બાજુ તો હે એટલે આ મારે મોઢના રાખવાનું હતું બોલ. મોરના નાખવાનું હતું તો પણ તમે બપોરે કશું કરતા નહીં. બપોરેલા ઝાડ કપાય છે એટલા માટે શું કરું જે બધા જતા રહ્યા એટલે આ સાઈડ બધે જતા રહ્યા મોડ માટે. ત્યાં શું કરે ભાઈ? એટલે આપણું સ્ટીક તો આપણે સાફ રાખવું પડે ને. હા, બરાબર. તો હવે કામ પર લાગી જા. હવે પહેલું છે હા. કચરા પોતું વાસણ કરી નાખું પછી એવા ફ્રેશ થઈ જાય બધું કામ પતી જાય. આજે તો સન્ડે થયો છે રવિવાર તો પછી આજે તો પિક્ચર પણ સિરિયલ પણ બધું મસ્ત મસ્ત મળશે. તો આજે મામા પણ આજે શું થયું જમવામાં શું બનાવશો તમે? રોજ તમે મને પૂછતા હતા આજે હું તમને પૂછું જમવામાં આજે શું બનાવશો તમે? શું બનાવવાનું કોને શું હું બનાવો? કહીએ શું બનાવો આજે રવિવાર થયો છે શું બનાવો? તો આજે મિત્રો રવિવાર થયો છે અને ટૂંક સમયમાં આપણે પરમ દિવસથી દિવસો ચાલુ થઈ ગયા છે. પ્રારંભ થાય છે કે અહીંથી આપણે જુઓ દિવાસોના દિવસે દશામાન વર્ત શરૂ થાય છે અને અને આપણે દિવાસોથી આપણે દિવાળી સુધી 6 દિવસ બાકી રહે છે અને પીહુનો ફોન આવ્યો. પીવાનો ફોન આવ્યો શું કીધું? પીહુનો ફોન આવ્યો તો મમ્મી કહે છે કે અમે મીનાવાળા ચાલતા જવાના તું આવજે. મેં કહું સારું બેટા હું આવીશ નહીં સુધી કારણ કે એ લોકો હોય ને શુક્રવારે કહેતા હતા કે તે દિવસે બીચ પણ છે તો જો એ દિવસે ગોઠવી દે ને તો આપણે બીચ ભરીને પછી ત્યાં જઈશું. ઓકે ગાઈસ તો આપણે દિવાસો દિવસે આપણે દશામાનું વર્ત અમે મીનાવાળા જવાના છે કે ચાલતા હે ને? ખાસો time થયો ને હા, મીનાવાળા બહુ જઈને. ટાઈમ થયો બહુ time જો થયો. કે 5 થી 6 વર્ષ થાય ને. હા. પણ પિયુષ ચાલતો નતો કહો ગયેલા, તો આફર પણ ચાલતા જવાના એટલે મકો આફર તો મેં ગોઠવી લીધું મકો હું આવીશ ચાલો કારણ કે મારો બહુ ટાઈમ જો તમારે તો આવવાનું જ છે બાકી મારું તો ફિક્સ છે હું તો જવાની જ શું વાત છે. ફિક્સ છે હો ને આવવાનું
પણ મારા એક શરત છે તારી જોડે. શું? માને લઈ જવો હોય તો મારે એક જોડી કપડાં તો લાવવા જ આ તો પણ મારી પણ એક શરત છે તમારી જોડે. શું? જો તમારા ને હું તમને લઈ જાઉં એક જોડી કપડાં લઈ આવું પણ મને છે ને બીજા દિવસ પહેરવાના એક જોડી મને સાડી લઈ આવી પડે. ઓનલાઈન નથી લઉં હતા જલ્દી કેતા હોય તો. Okay. એક જોડી તમારે ને એક જોડી મારે નથી લો કેતા પણ મારે પહેલા તો મારા તો લઈ. તમારા લાવું પણ મારા પણ લાવી દઉં ને હું જોડે જોડે તમે કહેતા હોય તો સાડીના કપડાં બે નથી લો. હા, મેં કરી. પેલું મસ્ત બર્થડે ગિફ્ટમાં પેલું કેટલું સરસ બે શર્ટો હતા કે મને આઈ ના હું તમને બતાવું છું મેં અહીંયા પેલા પણ મારા જે અમુક શર્ટો હોય એમ હોય છે તું એમના જોડે ના, ના, મેં જોયેલા ના બધા ના મેં બરા હું ગોળી છું મેં જોઈને બરા મંગાયેલા જો આ એમ છે ને પેલા યાર પણ એ ફૂલ સાઈઝ છે એમ ભલે રહ્યા પણ ફૂલ સાઈઝ છે મને નહીં આવે એમ કે તું મને પણ તને પેલા મંગાવતા અમુક વસ્તુમાં એવું હોય ને તું મને એર એમ આવી જાય છે પણ આપણે કપડા એવા હોય તો પછી મારે એલની જરૂર પડે છે તો સર પછી હું એલ મંગાવી એમ અને એ કલર સારો હતો પેલો સારા હતા કોટનમાં આસમાની. મંગાવવાના પણ કોટન એમ કહું છું જો આજે હું ચેક કરું છું કોટનમાં મને મળી હા. જાય તો પછી હું મંગાઈ લઉં કોટમાં પછી નહીં એમાં કોટનમાં કોટમાં નહીં કોટનમાં આજે આપણે તમે કોટમાં નહીં જોવાનું. આજે કોટમાં તમે બન્યા છે એવા જો લોક મારો રૂપિયો ગાઈસ જો મેં આજે ફોર્મલ કપડાં પહેર્યા છે એમ વાઈટ શર્ટ અને પેન આ તો જોતી જ રહી ગઈ મને હે ને તો ગૌરી ના જવું ઓકે ચલો અલા આ થેલો લઈને કઈ બસ હવે હું જો ભાઈ મારું સામાન લે બાય બાય કેનેડા આસ્તા હા તો જો કોથળા પડી મેલો બાય બાય હા હા ટાટા ટાટા ચલો જાઓ તમને એક્ટિવા સુધી મૂકવા આવું ઉતાવળથી નહીં જો શાંતિ જાય હા એ લોકો ફોન બંધ કરવા નહીં ચલો ઓકે હા જઈને આવું એમ કહો જઈને આવો ચલો કેનેડા હેડે નીલેશ તો ચંપલ પહેરીને કેનેડા જાઓ ચંપલ પહેરી તો પાણી લેતા આવજો. હા પણ હું કેમનું પાણી આપું ચાલ. હા બાય 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 હેલો ગાઈસ એક વાગી ગયો છે ઘડિયાળમાં ના 2 વાગી ગયા છે પોણા 2 વાગી ગયા છે તો જ્યોત્સના શું કરે છે હું તમને બતાવું કઈ નહીં વાસણ કસી નાખ્યા ઘસી નાખ્યા હા બહુ જલ્દી જલ્દી હા બસ આજે થોડા હતા એટલે હે હા થોડા હતા એટલે વાસણ ઘસી હા, નાખ્યા. તો કાલે કપડાં કાલે કપડાં બધી ધોવા જાય હા. છે, લઈ તો લેવા જાય છે હા. જોજે પડવું નહીં હા આવો ને બધા કપડાં. ચાલો ધાબા પર જઈએ ધાબા પર કપડાં સુકાઈ ગયા સુકાઈ નહીં ગયા હજુ હા, હા. બધા દોરી જ નહીં ને નીલે. હમ. એટલે આ બધા કપડાં આપણા છે ને હમ. દોરી નહીં ને એટલે બધા કપડાં ઉડ નીચે પડી જાય. હમ. એટલા માટે બરાબર સાઈડમાં લઈને આ બાજુ નાખી દઉં ને હમ તો પછી હું વાંધો નહીં. સુકાઈ ગયા ખરા ને નહીં સુકાયા આપણે કેમ? નીલેશ દોરી ભરી દેવી પડશે અહીંયા આગળ. અહીંયા આગળ હજુ તો આપણે બીજો માળ ખેંચવાનો છે પછી બીજો માળ તો આપણે બીજો માળ આખો નહીં ખાલી રૂમ એટલું બનાવી તમે બીજાની વાત કરો તો જો મિત્રો મેં મારા ઘરની નીચે પાણી પડી છે શું આઈડિયા કરી છે કેમ કે અહીંથી પાણી ચોમાસામાં બધું રહે ને અંદર મારા ઘરમાં જતું હતું તો મેં કાળો ઉપર રોપી દીધું કેમ કે ઘરમાં થોડી સેફટી રહે કેમ કે પાણી બહુ જ પડતું હતું નીચે એટલા માટે વરસાદનું એટલે હું અત્યારે ઉપર આવીને જોઉં છું કે ભાઈ બરાબર છે કે નહીં બરાબર તો જ્યોત્સના ગઈ છે નીચે એ આવે છે પાછી તો શું કરે જ્યોત્સના આવી ગઈ લો ઓહો આ શું લઈને આવી એટલે છોડવો હે જોઈ લો ઉપર અહીં એટલે આને કલર કરાવવાનો ના તો પછી અંદર મૂકી રાખેલો શું લેવા ખાલી શેનો છોડવો છે આ? તમને નહીં દેખાતો સોનો એમ શેનો છે આપણે કીધું ખરી આ મોગરો મોગરો શું વાત છે જ્યોત્સનાએ મોગરો રોપ્યો લે એક કુળ હતું આપણે ઘર પર પેલું હતું લઈ કઈ કુલ કોણ લઈ ગયું? મારું સામે ક્યારે લઈ ગયા? એ અહીંયા નહોતું પડ્યું આપણે ઘર પર રોપી લીધી એમ? હમ વાંધો નહીં. તો જ્યોત્સના આપણે આ સેફટી કરી બરાબર કરીને નીચે ઘરમાં પાણી પડતું હતું એટલે હા. હે ને જુઓ ને આ બધું હા અત્યારે મેં જોઈ લીધું બતાવી દીધું કે જો આ સેફટી કરી કેમ કે બધું વરસાદનું પાણી મારી ઘરમાં અંદર પડતું હતું એટલા માટે અમે સેફટી કરી નાખી હા આ બાજુ જુઓ છો હા આ બાજરી ઘઉં કઈથી થાય ઓહો જોઈ લો એમ ગાઈસ
લોકોને તો ખેતરમાં જાય, અમારા ઘર મકાન પર થાય. જો શું લજામણી ખાવ ઉભા રહે કઈ છે? હા, લજામણી હું જોઈ લો નોઈ લજામણી. પછી પેલું ગીત પર વાડે વાડે તુડી હાય નોઈ ના શું હો નથી એ. ના શું હો બીજું કોઈ છે કઈક વસ્તુ? એવું મારા ઘરની ઉપર ઘાસ થઈ. જો કેવું કહેવાય ને, આ કુદરતી વસ્તુ કેવી છે. એના ચોમાસામાં જ બધા આવે, ચોમાસામાં થાય. હા, આ ઘઉંની લીધે. હા, પણ આ બીજું શું થયું? બધી ચાર છે. ચાર નહીં, આ જમફળ જેવું શું લાગે? જો તને બધું ઘર પર જમફળ થવાનું. એટલે ઘર પર જમફળ નહીં, પણ આ જો આ પોડા સર આપે લેમડો ખાવ છે. હા, લીમડો બધું આ ઘરની ઉપર જ બધું થાય. હા, તારા ઘર પર જ બધું થવાનું લાગે. હજી તો જો ને તું શું કરે છે બધું. જો હું શું કહું, અહીં આપણે એક રૂમ બનશે હમ, અને આ બાજુ આપણે ઇન્સ્ટો રાખીશું. હજુ થવા હજુ એક માળ છે, એ તો કમ્પ્લીટ કર, પછી બીજાનું કરે. હમ, તો કેટલો તાપ લાગે છે, બહુ જ ગરમી લાગે છે આજ તો યાર. ગરમી બહુ લાગે છે આજે. એમ કે આવો વરસાદ ગયો એ ગયો, આજે 25% જોરદાર વરસાદ પડી ગયો પછી ગયો. ના આજે જો ને 25% પડવાનો. હા, 25% ઘરની કન્ડિશન જોવાની. કોની લે? હા, આજે 25% પડવાનો. ના પડે. નહીં મેસેજ આવ્યો. હવે તમે છે? ઓ બાપા, મને આઈસ્ક્રીમ જલ્દી ફોન કરો આગળ. કોને ખવડાયો? કયો ભાઈ બનાતો તે તમને ફોન ખવડાયો મને કહે. તમારે હાથા ના લાવે ભાઈ, જેટલા વાળો હોય 500 રૂપિયા વાળો ચમની હતો. કોણ ચમ ખાધો? કોણ ચમ ખાધો તમે? મારા માટે જ કેમ ના લાયા? તો 10 રૂપિયા હતા તમારે 5 રૂપિયા હતા. 5 વાળી આઈસ્ક્રીમ લાવી દેવી હતી. જલ્દી ગોમેન્ટ કરી નાખો. કાલે નહીં. હા, પણ ફોન બતાવો. ફોન કાઢો જલ્દી. ફોન બતાવું તમને બધાને કશું બતાવું અને ફોન કાઢો જલ્દી. છુપા રુસ્તમ, વોટ્સઅપ ખોલો જલ્દી. વોટ્સઅપ ખોલો જલ્દી. વોટ્સઅપ ખોલો જલ્દી. જો આ નિલેશે મને શું મોકલ્યું? જો મારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે એટલા માટે. બાકી જો નિલેશે મને શું મોકલ્યું? જો પાછા ખાઉં છું એ રીતે મને મોકલ્યું. જો આ ખાઉં છું એ રીતે. પાછા ખાય તો ખાય, પણ પાછા મને ફોટો પાડીને પાછા મને મોકલે કે જો હું ખાઉં છું. બોલ. તમે શું કરવા ગયા? મેં કીધું કે આઈસ્ક્રીમ વધારે ખોટું લાગ્યું. મેં કીધું ઉભે લાઈવ ફોટો પાડી મોકલું. એટલે મને લાઈવમાં ટેકાવો બાપા રે. કાલ આવીશ, ચાલ શોર્ટ. આજે કેમ ના લાયા? આ જો મેં એમને મેસેજ પાછો વાતે કર્યો કે નહીં પચે. હો જો મેં એમને પાછો મેસેજ કર્યો કે નહીં પચે. આજે તો તમને પચવાનું જ નહીં. જો મને બુકિંગ ખાઈ લીધું. 10 વાળો છે, બહુ મોંઘો નહીં ખાતો મેં. તે મારા માટે 5 વાળો લાવો હતો બકા. સારું ચલો ઠીક છે. આ તો હવે જવા દીધા. આનો બદલો કાલે. હો બધું તૈયાર જ છે. તમે બનાવીને ગયેલા બધું તૈયાર છે. હવે તમે જમવાનું ખાઓ પછી આપણે જમી લઈએ. ફ્રેશ થઈ જાઓ, પાણી ભરી લીધું. ના પહેલા તમે ફ્રેશ થઈ જાઓ પછી.